Jai Swaminarayan. My dear students, you are welcome in the video session of SGIS Online Gurukul run by Sri Swaminarayan Gurukul Rajkot Sansthan. Now today we will study about a word conjunction. એટલે કે સંયોજક. સંયોજક એટલે શું? શબ્દ જ એવો છે. If you do the analysis of the words, then you can get the meaning. સંયોજન કરનારું, એમ જોડનારું. તો કોને કોને જોડે, કઈ રીતે જોડે, ક્યારે કન્જક્શન કહેવાય? તમે ગુજરાતીમાં પણ આ શબ્દને સારી રીતે સમજો છો. યુ નો ઇટ વેરી વેલ ઇન ગુજરાતી ઓલ્સો. તો આપણે અહીંયા ઇંગ્લિશમાં જરા વાત કરવી છે કન્જક્શન, જેને આપણે કનેક્ટિવ્સ પણ કહેવામાં આવે છે. તો બે જ્યારે સરખા શબ્દો છે, બે શબ્દ સમૂહો છે, વાક્યો છે કે ઉપવાક્યો છે, એ સમાન દરજ્જાના છે, એને જોડવા માટે જે શબ્દ પ્રયોજાય એ ઇટ ઇઝ કોલ્ડ કન્જક્શન. તો આવા કન્જક્શનો તો ઘણા બધા છે. 35 થી 40 જેટલા કન્જક્શનો છે. બધા જ કન્જક્શનો એક પીરિયડમાં આપણે એક સાથે આપણે ડિટેલમાં ભણી ન શકીએ, પરંતુ એમાંથી જેટલા મહત્ત્વના છે, બરાબર, ધીઝ હેર too much importance that type of conjunction should be learned in this period. તો કેટલાક કન્જક્શનો સમય બતાવે છે, કેટલાક સ્થળ બતાવનારા છે, કેટલાક વિકલ્પ બતાવે છે, કંઈક ને કોઈકનું મહત્ત્વ છે. સમ કન્જક્શન હેવ સમ પર્ટિક્યુલર મિનિંગ. તો આપણે શરૂઆત કરીએ છીએ એન્ડ એટલે કે અને થાય. આ સંયોજકો બધા એવા છે, ક્યાંક આ સંયોજકથી જે વાક્યો જોડાય છે એ ક્યાંક એવા વાક્યો સ્વતંત્ર અર્થ ધરાવતા હોય, ક્યાંક સ્વતંત્ર અર્થ ન ધરાવતા હોય. સ્વતંત્ર અર્થ ધરાવતા હોય એવા સંયોજકોથી પણ વાક્ય બને છે. સ્વતંત્ર અર્થ ન ધરાવતા હોય એવા વાક્યોને પણ જોડવાનું કામ આ સંયોજકો કરે છે. તો એમાં પહેલો શબ્દ છે, પહેલું સંયોજક છે એન્ડ. એન્ડ એટલે એનો અર્થ થાય છે અને. હવે એ શબ્દ જ એવો છે, કંઈક અર્થનો ઉમેરો કરવા માટે પ્રયોજાય છે. સંયોજક એટલે શું કે બે વાક્યને જોડે એટલે એને સંયોજક કહેવાય. માનો કે બે વાક્ય છે, બરાબર, અનિલ ઇઝ એ સ્ટુડન્ટ, સુનિલ ઇઝ એ સ્ટુડન્ટ, બરાબર. અનિલ વિદ્યાર્થી છે, સુનિલ વિદ્યાર્થી છે. હવે બેયને તમે એન્ડ વડે જોડો તો અનિલ એન્ડ સુનિલ આર સ્ટુડન્ટ્સ. તો બે વાક્યનું એક વાક્ય બની ગયું. તો એમ જ્યારે સ્વતંત્ર અર્થ ધરાવતા બે વાક્યોને જોડી અને એક વાક્ય બની જાય, જેના થકી ઇટ ઇઝ કોલ્ડ કન્જક્શન, એને કન્જક્શન કહેવામાં આવે છે. તો આ એન્ડ શેના માટે પ્રયોજાય છે? તો એન્ડ પ્રયોજાય છે અર્થનો ઉમેરો કરવા માટે થઈને. હવે એમ કંઈક ભાઈ, ધ કેટ કેમ, ઈટ ડ્રિંક મિલ્ક. માનો કે એક વાક્ય છે, બરાબર, આપણે એક વાક્ય લેતા જશું. અહીંયા માનો કે પહેલું આપણે એન્ડ લઈ છીએ. હવે એમાં પહેલું લઈ ભાઈ, ધ કેટ કેમ, ધ કેટ કેમ. અને બીજું વાક્ય છે ઈટ ડ્રેન્ક મિલ્ક, ઈટ ડ્રેન્ક મિલ્ક. બિલાડી આવી, તેણે દૂધ પીધું. હવે તમે જુઓ કે આ બિલાડી, કેટ, અહીંયા ઈટ એટલે પણ બિલાડી છે, આ ઈટ એટલે બિલાડી માટે પ્રયોજાયું. હવે આમાં આપણે એન્ડ શબ્દ વાપરીએ જો, તો વાક્ય આવું બનશે, ધ કેટ કેમ એન્ડ ડ્રેન્ક મિલ્ક. તો આ ઈટ શબ્દ નીકળી ગયો. જો આપણે એન્ડ શબ્દ લે, જો આ કેટ અને એ જ આ ઈટ છે,
બરાબર. આ ઈંટ કાઢી નાખ્યું, કારણ કે ઈંટ છે આ કેટ છે, એટલે જો બિલાડી આવી અને એને દૂધ પીધું, તો આ બે વાક્ય એન્ડથી જોડાઈ ગયા. જો તો આ સંયોજકનું કામ જ છે. આ તો બે સરખા શબ્દો છે, બે સરખા શબ્દ સમૂહો છે, વાક્ય છે કે ઉપવાક્ય છે, એને જોડવાનું કામ કરે એ સંયોજક. ઇટ ઇઝ કોલ્ડ કન્જક્શન એમ. તો એન્ડ એટલે એનો અર્થ થાય અને એ અર્થનો ઉમેરો દર્શાવે છે. એકનું એક નામ ફરીવાર જ્યારે તમે ઉપયોગ કરતા હો ત્યારે આપણે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. જો આ ઈટ છે એ ઈટ કોને માટે પ્રયોજાયું છે? કેટ માટે. પછી જ્યારે તમે એન્ડ વાપરી દો, હવે બિલાડી આવી અને તેણે દૂધ પીધું, બરાબર, એન્ડથી જોડાઈ ગયું, એટલે અર્થનો ઉમેરો દર્શાવવા માટે એન્ડ છે. હવે બીજો એવો શબ્દ છે બટ. બટનો અર્થ થાય છે પણ અથવા તો પરંતુ. હવે એ વિરોધ બતાવે છે. જો એક વાક્યની ક્રિયા બીજા વાક્યથી કંઈક વિરુદ્ધની હોય ત્યારે બટ શબ્દ પ્રયોજાય છે, બરાબર. જો આપણે બટનું આ બધાના એક એક ઉદાહરણ લેતા જશું. બટ શબ્દ છે પણ કે પરંતુ, જેમાં વિરોધનો ભાવ છે. હવે એમ કંઈક ભાઈ, સી વર્કડ સિરિયસલી, she failed in the exam. હવે આ બે વાક્યો છે. હવે બેમાં પરસ્પર વિરોધ, બંને ક્રિયા વિરોધદર્શક છે. મહેનત, તેણીએ ગંભીરતાથી મહેનત કરી, પરીક્ષામાં એ ફેલ થઈ. હવે ગંભીરતાથી મહેનત કરે તો પાસ થઈ જવી જોઈએ, પણ ફેલ થઈ, એટલે બે ક્રિયામાં વિરોધ છે. એમ જ્યારે બંને ક્રિયામાં જ્યારે વિરોધ આવે ત્યારે એવા વાક્ય બટ વડે જોડાય. તો પછી આ વાક્ય આવું થશે. જો સી વર્ક સિરિયસલી બટ સી ફેલ ઇન ધ એક્ઝામ. આમાં સીધું માત્ર બટ જ મૂકવાનું છે, કારણ કે વિરોધનો ભાવ છે, એટલે આપણે સર્વનામ છે એ યથાવત રાખશું. એટલે આ વાક્ય આ રીતનું બને કે સી વર્કડ સિરિયસલી બટ સી ફેઇલ્ડ ઇન ધ એક્ઝામ. તો આમાં પરસ્પર વિરોધની વાત થઈ. તો જો હવે જ્યારે બે વાક્ય જોડાયા એટલે પછી પહેલો અક્ષર જ એક કેપિટલ થશે. પહેલો અક્ષર કેપિટલ થાય, પછી પાછળ કારણ કે અહીંથી બીજું વાક્ય શરૂ થઈ ગયું. આ બે વાક્ય જોડાઈને એક વાક્ય બની જાય છે ત્યારે પહેલો અક્ષર એક જ કેપિટલ આવે, પછી બીજું વચ્ચે કંઈ કેપિટલ નહીં આવે, કારણ કે અહીંથી બીજા વાક્યની શરૂઆત એ આપણે બટથી એને જોડી દીધું છે. તો એમાં વિરોધનો ભાવ છે, ઓમાં અર્થનો ઉમેરો છે. ત્રીજો શબ્દ આવે છે ઓર અધરવાઇઝ. જો અહીંયા ઓર અધરવાઇઝ. ઓર એટલે અથવા, નહીંતર એવો પણ અર્થ અધરવાઇઝનો છે. ઓર એટલે આપણે અથવા કહીએ ને, રાઈટ ટેક ટી ઓર કોફી. હી વિલ ટેક ટી. આપણે કંઈક ભાઈ હી વિલ ટેક ટી. હી વિલ ટેક ટી. એક વાક્ય છે. બીજું વાક્ય છે કે હી વિલ ટેક કોફી. તે ચા લેશે, તે કોફી લેશે. હવે આપણે એને ઓરથી, ઓરનો અર્થ થાય છે અથવા. હવે આપણે બેયને આપણે ઓરથી જોડી દેવા છે. તો હવે અહીંયા આ ટી અને આ કોફી એ બંને બરાબર, આ બંને અલગ પડે છે, બાકીનું બધું સરખું છે. તો આપણે કોમન લઈ લઈ તો હી વિલ ટેક ટી ઓર કોફી એવું થઈ જાય. જો આપણે એના જે વિકલ્પથી ઓરથી માનો કે જોડવું છે તો આ રીતે જોડી શકાય. હી વિલ ટેક ટી ઓર કોફી. તો આ થઈ ઓરની વાત.
બીજો એનો અર્થ થાય છે નહીં તો અથવા તો નહીંતર. બરાબર. તો એમાં શું થાય? જો એમાં નકારાત્મક શરત થઈ. આપણે એમ કહીએ કે ભાઈ વર્ક સિન્સિયરલી, સિરિયસલી, ગંભીરતાથી મહેનત કરો. You will not pass. ગંભીરતાથી મહેનત કરો, તમે પાસ થશો નહીં. હવે એને અધરવાઇઝથી આપણે જોડી દઈએ તો વર્ક સિરિયસલી, અધરવાઇઝ યુ વિલ નોટ પાસ. બે વાક્ય છે, એને આપણે અધરવાઇઝથી જોડ્યા. જો તો આ વાક્ય આવું થશે કે વર્ક સિરિયસલી, વર્ક seriously, otherwise you will not pass. Will not pass. તો અહીંયા અધરવાઇઝ, અહીંયા ઓર. તો અહીંયા બીજું વાક્ય છે એ અધરવાઇઝથી જોડાયું. તો અધરવાઇઝનો અર્થ થાય છે નહીંતર. ગંભીરતાથી મહેનત કરો, નહીંતર તમે પાસ થશો નહીં. બરાબર. આગળનું સંયોજક આવે છે સો ધેરફોર, એટલે એનો અર્થ થાય છે તેથી. એટલે એ પરિણામ દર્શક છે, પરિણામ બતાવનારું છે. પાછળનું વાક્ય જે છે ઘણીવાર કારણ દર્શાવતા હોય, ઘણીવાર એ પરિણામ દર્શાવતા હોય છે. તો અહીંયા આ વાક્ય છે એ પરિણામ બતાવનારું સંયોજક છે. એ છે સો અથવા તો ધેરફોર. એનો અર્થ થાય છે તેથી. બરાબર. સી ટ્રાઇડ સિન્સિયરલી, સી got first class. આવું બે વાક્યો છે. તેણે ગંભીરતાથી પ્રયત્ન કર્યો, તેણીએ ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. હવે આ બંને વાક્યો છે એને આપણે સોથી જોડવા છે, તો બીજું કશું કરવાનું નથી. સી ટ્રાઇડ સિન્સિયરલી, સો સી ગોટ ફર્સ્ટ ક્લાસ. સો અથવા ધેરફોર, યુ કેન યુઝ આઈધર સો ઓર ધેરફોર. તમે સો અથવા ધેરફોર બેમાંથી કોઈ પણ વાપરી શકો. બોથ કેરી ઇક્વલ મિનિંગ એમ. તો સી ટ્રાઇડ સિન્સિયરલી, સો અથવા તો ધેરફોર she got first class. તો જો આ પરિણામ દર્શાવે, આના પરિણામે એને ફર્સ્ટ ક્લાસ મેળવ્યો એમ. સી ટ્રાઇડ સિન્સિયરલી, સો અથવા તો ધેરફોર સી ગોટ ફર્સ્ટ ક્લાસ. તો એ થયું પરિણામ દર્શક વાક્ય. આગળ છે એ કારણ છે, પાછળ એનું પરિણામ છે. હવે સો ધેરફોર એનું જ વિરુદ્ધાર્થી થાય છે. હવે પાંચમું આવશે બીકોઝ. બીકોઝનો અર્થ થાય છે કારણ કે. હવે ઓલું વાક્ય છે પહેલું જ વાક્ય, એને તમે ઉલટાવી નાખો અને વચ્ચે તમે બીકોઝ મૂકી દો એટલે વાક્ય બની જાય. કારણ કે એ વાક્ય બનો કે સો ધેરફોર જે છે એ પરિણામ બતાવે છે અને બીકોઝ છે એ કારણ બતાવે છે. હવે માનો કે આ જ વાક્ય છે, તો એ જ વાક્યમાં તમારે માનો કે બીકોઝ વાપરવું છે તો વાપરી શકાય. તો કઈ રીતે વાપરવું? તો કે પાછળનું વાક્ય તમે આગળ લઈ લ્યો અને આગળનું વાક્ય તમે પાછળ લઈ લ્યો, વચ્ચે તમે બીકોઝ મૂકી દો એટલે વાક્ય બની જાય. આમાં એટલું કોઈ
બહુ જાજુ કે સમજવાનું કંઈ જાજુ છે નહીં. આપણે એને ડિટેલમાં પેલું નહીં લખીએ, પણ આ જ વાક્યમાં આપણે એમ કે બીકોઝ વાપરીએ જો, તો વાક્ય આવું બનશે કે સી ગોટ ફર્સ્ટ ક્લાસ because she tried seriously, sincerely. કારણ કે સો ધેરફોર અને બીકોઝ એકબીજાના વિરુદ્ધાર્થી છે. એક કારણ બતાવે છે, એક એનું પરિણામ બતાવે છે. આગળના કંજક્શન આવે છે આઈધર ઓર, એટલે કે બેમાંથી એક, આ અથવા તો આ, બેમાંથી એક. હવે એમાં વિકલ્પની વાત થઈ. હવે એમાં કર્તા સ્થાને પણ હોય, કર્મ સ્થાને પણ આઈધર ઓર આવે. અન્ય શબ્દો એટલે કે પાછળ બે નામથી પણ જોડાય છે, બે ક્રિયા પણ આઈધર ઓરથી જોડાય છે, બે નામ પણ આઈધર ઓરથી જોડાય છે, બે સર્વનામ પણ આઈધર ઓરથી જોડાય છે. કર્તા સ્થાને પણ આવે છે, કર્મ સ્થાને પણ આવે છે, અને અન્ય શબ્દો જે આવતા હોય ત્યાં પણ આઈધર ઓર આવે. પણ આખરે એ કામ એનું તો જોડવાનું જ છે. બે સરખા વિકલ્પોને એ જોડવાનું કામ કરે છે. આપણે ઉદાહરણ તરીકે આઈધર ઓર લેશું. જો જેવું આઈધર ઓર છે એવું નાઈધર નોર છે, પણ એમાં નકારાત્મક ભાવ છે. બંને વિકલ્પોની જ વાત છે. હવે આઈધર ઓર એટલે કે બેમાંથી એક, બેમાંથી એક તો ખરું જ. એમ આપણે ઉદાહરણ લઈ એના આઈધર ઓરના 3-4 ઉદાહરણ લેશું. કર્તા સ્થાને પણ આવશે, કર્મ સ્થાને પણ આવશે, બરાબર. બે ક્રિયા પણ એની અલગ પડે છે, તો ક્રિયામાં પણ આવશે. અન્ય શબ્દો પણ આઈધર ઓરથી જોડાય. તો આ થોડું ડિટેલમાં સમજ, આઈધર ઓર એ જરા સમજાય જેવું છે. તો એમાં આપણે એમ કહીએ કે ભાઈ they will play cricket અને they will play football. બરાબર. હવે આ બે વાક્યો છે. હવે આને આપણે આઈધર ઓરથી જોડવા છે. તો હવે આમાં અલગ ક્યાં પડે તો કે આ ક્રિકેટ છે અને અહીંયા ફૂટબોલ છે, એ બે રમત છે. હવે એ બેને આપણે આઈધર ઓરથી જોડીએ, કારણ કે આઈધર ઓર છે એ સંયુક્ત સંયોજક છે, બરાબર. બે સાથે જ આવે. આઈધર ઓર એ અલગ ન હોય, ઓર અલગ ન હોય, આઈધરની સાથે જ ઓર આવે એમ. તો હવે આપણે એમાં આઈધર ઓરનો ઉપયોગ કરીએ તો વાક્ય આવું થશે. જો કે દે will play either cricket or football. તો અહીંયા આ આઈધર ઓર. હવે આ તો કર્મસ્થાનની વાત થઈ. ઘણી વખત કર્તા સ્થાને પણ આઈધર ઓર આવે છે. કઈ રીતે તમે જુઓ કે આપણે એમાં આવતું એવું લઈ, આપણે આઈધર ઓરમાં જ આગળ વધીએ છીએ. જો આ માનો કે ક્રિકેટ અને ફૂટબોલ એ તો કર્મસ્થાને આવ્યું, તો એ રીતે કર્તા સ્થાને પણ આઈધર ઓર આવે. કઈ રીતે? દાખલા તરીકે એમ કંઈક ભાઈ અનિલ will write a letter અને સુનિલ will write a letter. બરાબર. તો તમે જુઓ કે અહીંયા અનિલ અને સુનિલ બે અલગ થયા, બાકીનું પાછળનું સરખું છે. તો એ બે કર્તા સ્થાન આવ્યું. જો તો કર્તા સ્થાનના જે નામ છે એ બે આઈધર ઓરથી જોડાય. તો આપણે એમાં આઈધર ઓર વાપરવું છે. તો વાક્ય કઈ રીતનું બને? તો કે વાક્ય પછી આ રીતનું બનશે. કઈ રીતનું? તો કે આઈધર અનિલ or Sunil will write
will write a letter. તો જો અહીંયા આઈધર ઓર આવ્યું, બરાબર. અહીંયા આખો કરતા થયો આ બંને. જ્યારે અહીંયા આઈધર ક્રિકેટ ઓર ફૂટબોલ, અહીંયા આઈધર અનિલ ઓર સુનિલ. હવે આઈધર જો અહીંયા સુનિલ અને અનિલ એ કરતા સ્થાને છે, વાં ક્રિકેટ અને ફૂટબોલ એ કર્મ સ્થાને છે. તો એનો અર્થ એ થાય કે આઈધર ઓર એ કર્તા સ્થાને પણ આવે છે, કર્તા સ્થાનને પણ જોડે, કર્મ સ્થાને પણ જોડે. અને ક્રિયાપદ હોય તો ક્રિયાપદમાં પણ એવું થાય, બે ક્રિયાઓ અલગ અલગ હોય, માનો કે કર્તા એક છે, બે ક્રિયા અલગ અલગ આવતી હોય તો એમાં પણ આઈધર ઓરથી જોડાય. કારણ કે આ સમાન દરજ્જાના શબ્દો સમૂહોને જોડનારા આ બધા કંજક્શનો છે. તો જેવું આઈધર ઓરમાં છે, બરાબર, તો એવું ને એવું પાછું નાઈધર નોરમાં છે. અન્ય શબ્દોમાં પણ આવે આ જ વસ્તુ, માનો કે અન્ય શબ્દોમાં પણ બને છે, બરાબર. કઈ રીતનું? માનો કે અન્ય શબ્દો છે, ચાલો હવે એમાં જોઈ. He works in the factory. He works in the farm. તો તમે જુઓ કે અહીંયા ઇન ધ ફેક્ટરી અને અહીંયા ઇન ધ ફાર્મ, બરાબર. તો હવે અહીંયા વસ્તુ અલગ થઈ, આ બે અલગ થયું, ઇન ધ ફેક્ટરી અને ઇન ધ ફાર્મ. તો પછી આનો જવાબ આ રીતે થઈ શકે કે હી વર્ક્સ આઈધર ઇન ધ ફેક્ટરી ઓર ઇન ધ ફાર્મ. આઈધર in the factory or in the farm. તે ફેક્ટરીમાં અથવા તો ખેતરમાં કામ કરે છે, તો અહીંયા આઈધર ઓર આવ્યું. જો તો કહેવાનું એ છે કે કર્તા સ્થાને પણ આવે છે, કર્મ સ્થાને પણ આઈધર ઓર આવે છે, અને અન્ય શબ્દોમાં પણ આઈધર ઓરથી વાક્ય જોડાય છે. હવે જેવું આઈધર ઓરનું છે એવું ને એવું પાછું નાઈધર નોરનું છે. નાઈધર નોર એટલે શું? તો કે નાઈધર નોર એટલે બેમાંથી એકેય નહીં. આઈધર ઓર એટલે વોટ ઇઝ ધ ડિફરન્સ? તો કે આઈધર ઓર એટલે બેમાંથી એક તો ખરું જ. જ્યારે નાઈધર નોર બેમાંથી એકેય નહીં, એમાં બેમાંથી કોઈ નહીં, એમ ત્યારે નાઈધર નોર પ્રયોજાય, બરાબર. હવે આના જ વાક્ય છે, એમાં તમે નકારાત્મક, કારણ કે એમાં નકારાત્મક ભાવ રહેલો છે. હવે નકારાત્મક જ્યારે ભાવ હોય એટલે એમાં નોટ ના આવે, પછી એમાં પછી નોટ આવતું નથી. નકારાત્મક જ્યારે ભાવ આવશે ત્યારે એમાં નોટ નથી મુકાતું. આપણે એ પણ સારી રીતે સમજીએ છીએ અને આગલા ધોરણમાં એનો અભ્યાસ પણ સારી રીતે કરી ચૂક્યા છીએ. પણ ઘણી વખત વિદ્યાર્થીઓ આ જાણવા છતાંય ઉતાવળમાં એ વાક્ય ખોટું કરીને આવતા હોય છે. આપણે નાઈધર નોરનો પણ ઉપયોગ આ રીતે આપણે જોઈએ તો કાળ પછી વર્તમાન કાળ હોય કે પછી ભૂતકાળ હોય. હવે એમાં શું છે કે નાઈધર આવી જાય, કારણ કે એમાં નકારાત્મક ભાવ રહેલો છે. એટલે જ્યારે તમે નાઈધર નોર વાપરો એટલે નકારાત્મક શબ્દો પછી લખાતા નથી. તો તમે નકારાત્મક શબ્દ તમે નાઈધર નોરે લખો અને પાછું નોટ કે નથિંગ કે નો બડી એવા શબ્દો પણ વાપરો તો એ વાક્ય ખોટું પડે, કારણ કે એમાં નકારાત્મક ભાવ આવી જાય છે. આપણે જરા સમજીએ ને નાઈધર નોરનો ઉપયોગ કરીને વાક્ય બનાવશું. હવે માનો કે નકારાત્મક ભાવ છે એમાં, બરાબર. નાઈધર નોરમાં નકારાત્મક ભાવ રહેલો છે. દાખલા તરીકે એકાદું વાક્ય અહીંયા લખશું. નાઈધર નોર. હવે આપણે નાઈધર નોર પહોંચ્યા છીએ. જો નાઈધર નોર બેમાંથી એક પણ નહીં. જો એનો છે બેમાંથી એક પણ નહીં. સી does not
ટેક ટી અને સી ડઝ નોટ ટેક કોફી. તેણી ચા પીતી નથી, તેણી કોફી પીતી નથી. બરાબર, બેમાંથી એકય નહીં. હવે આને નાઈધર નોરથી જોડવું છે તો શું થશે? તો કે બહુ સીધું ને સરળ. હવે તમે નાઈધર નોર વાપરો છો એટલે નોટ નહીં આવે, નોટ આમાં નહીં આવે તો ડજ નહીં આવે. તો પણ ડઝનો ભાવ ક્યાં નાખવા જાવો? તો કે એ ક્રિયાપદમાં એની અસર બતાવી દેવાની. મને કહે ડઝ કાઢી નાખો એટલે ટેકનું ટેક્સ થઈ જાય. જો તમે ટેક્સ ના કરો તો વાક્ય ખોટું પડે. બરાબર, ડઝ, કારણ કે ડઝ નીકળે છે એટલે પછી એસ એ ક્રિયાપદમાં ઉમેરવો પડે. તો એમાં જરાક જો ભૂલ થઈ તો એ ખોટું પડી જાય. આપણે એ વસ્તુ નહીં થવા દેવાની. એટલે આ વાક્ય આવું બનશે, જો કે સી ટેક્સ, એસ લાગી જશે કારણ કે આ નોટ નીકળી ગયું એટલે ડઝે નીકળી ગયું. પછી આવશે નાઈધર ટી નોર કોફી. તો આ થઈ નાઈધર નોરની વાત. હવે આ જો અહીંયા ટી અને કોફી એ છે એ કર્મસ્થાને આવ્યા. તો બે કર્મસ્થાન છે. જો આ નાઈધર નોર છે, બરાબર, નાઈધર નોર. તો એ આ કરતા પછી આ ક્રિયાપદ તો કર્મસ્થાન. તો કર્મસ્થાનને નાઈધર નોર આવ્યા. એ રીતે કર્તા સ્થાને પણ આવે. એ પણ એટલું જ મહત્વનું છે. કર્તા સ્થાન પણ એમાં આવતું હોય છે. તો એમાં કર્તા સ્થાનમાં શું આવે? તો કે કર્તા સ્થાનમાં કોઈક વ્યક્તિ હોય, બરાબર. એમ કહીએ મહેશ ડઝ નોટ ટેક ટી, સુમિત ડઝ નોટ ટેક ટી. તો નાઈધર મહેશ નોર સુમિત ટેક્સ ટી. તો એ રીતે કર્તા સ્થાનનું છે. હવે એવો ને એવો શબ્દ છે વેન. બરાબર, વેન એટલે જ્યારે ત્યારે થાય. તો એમાં પણ એવું છે, બરાબર, જ્યારે ત્યારે. એ સમય બતાવનારું સંયોજક છે. તો એમાં બે વાક્ય લઈ અને તરત આપણે પૂરું કરીએ છીએ કે ભાઈ વેન ધ ટીચર એન્ટર ધ ક્લાસ, enter the class, students stood up, જ્યારે શિક્ષક ક્લાસમાં પ્રવેશ્યા ત્યારે વિદ્યાર્થીઓ ઊભા થયા. તો આ વેન, તો કે શિક્ષકનું પ્રવેશવું અને વિદ્યાર્થીનું ઊભું થયું. વિદ્યાર્થીનું ઊભું થવું એટલે બે વેનથી જોડાય. હવે વાઇલ છે એનો અર્થ પણ જ્યારે ત્યારે થાય. તો હવે એ ચાલુ કાળ બતાવનારું છે, બરાબર. વાઇલ હી વોઝ ક્રોસિંગ ધ રોડ હી મેટ વિથ એન એક્સિડન્ટ. તો વેન એટલે જ્યારે ત્યારે, પણ એ બધા કાળ માટે છે. વાઇલ માત્ર ચાલુ કાળ માટે છે. માત્ર ચાલુ કાળમાં જ વાઇલ પ્રયોજાતું હોય છે. પછી ટીલ અન્ટીલ આવે. જ્યાં સુધી ત્યાં સુધીનો અર્થ ટીલ અન્ટીલમાં રહેલો છે, બરાબર. ડોન્ટ ગો આઉટ અન્ટિલ યુ આર ટોલ્ડ. જ્યારે કહેવામાં ન આવે ત્યાં સુધી તમે બહાર જશો નહીં. તો વેન વાઇલનો અર્થ પણ જ્યારે ત્યારે થાય છે. ટીલ અન્ટિલનો અર્થ પણ જ્યાં સુધી ત્યાં સુધી એવો અર્થ થાય. પણ ટીલ અને અન્ટિલમાં ખાસ કરીને ટીલ છે હકારાત્મક છે, અન્ટિલ છે એ મોટે ભાગે નકારાત્મક છે. બંનેનો અર્થ જ્યાં સુધી ત્યાં સુધી એવો થતો હોય છે, બરાબર. પ્રેપોઝિશન પણ છે અને કંજક્શન પણ છે. અત્યારે તો આ કંજક્શનના રૂપમાં આપણે એને સમજીએ છીએ, પણ એ પ્રેપોઝિશન તરીકે પણ ટીલ અને અન્ટિલ આવતું હોય છે. તો આજે આપણે અભ્યાસ અત્યારે આપણે કંજક્શનનું જે કંઈ વોટ એવર વી સ્ટડી અબાઉટ ધ કંજક્શન, ઇફ યુ ગો ડીપ ઇન ધીસ ટોપિક very well, then you can understand the sentence pattern very well. So with this we finish this topic here. Astu, Jai Swaminarayan.